હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ. બધાને ના બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આટાને આપણે નહીં મસ્ત ફ્રેશ થઈ ગયા. 2 દિવસથી બ્લોગ આવતો નહોતો આપણો, કારણ કે આપણે બીમાર થઈ ગયા હતા. કાલે તો બાટલો ચડાયો હતો, 2 દિવસથી બ્લોગ બંધ હતા. તો ફેમિલી આજે થોડું સારું થયું તો પાછું બ્લોગ ચાલુ કરે. તો ફેમિલી જોઈએ કહો કે હવે બ્લોગિંગ સેટઅપ માટે વિચારીએ તો અલગ અલગ સેટઅપો ચેક કરીને ટ્રાય કરીએ. તો આ એક સેટઅપ હ તો આમાં સેટઅપ વગર આ રીતનો વિડીયો આવે ને, જો સેટઅપ કરીએ એટલે ફક્ત આટલો ફરક પડી જાય. તો ફેમિલી તમે જ કહેજો કે સેટઅપ કરાય હોય કે ના કરાય. સેટઅપમાં આટલો ફરક પડી જાય જો, ને સેટઅપ વગર આટલો. આપણે આવી ગયા છીએ વારામાં. અહીંયા તો દરી બેટ રમાય છે, જોઈએ કો છો તમે. ભીલું નાખ તો નાખ. હા, અમારે ભૈલું ને છે ને દરી બેટ રમતા હજુ આવડતી નથી ને. આવા તડકાની દરી બેટ રમીએ ને તો શરીર થોડું ફોરું થાય ને પેટનો ભાગ પણ ઓછો થઈ જાય. તમારે હા, તમારે પેટ વધી જ છે ને. તો ભીલું દબાઈ દીધું, યાર દબાઈ દીધું. દબાઈ દીધું. ફૂલાવ ખબર પડે. એ તો દબાવતા આવડે, મને આવડે દબાવતા. ઓવા ભાઈલું પેટ હજો કેવું ડલા જેવું થઈ ગયું. जवा दे डाली, जवा दे. लग रही हूँ गाइस. पहले हम तैयार हो जाते फिर हम ब्लॉग बनाते हैं. हमारा दौर कंप्लीट नहीं होता दिन में, और हमें ब्लॉग उतारते हैं, इंस्टा वीडियो बनाते हैं, तो हम तैयार होके बनाते हैं. ओके ओके, सबने सुन लिया. हाँ, कैमरा चालू था तो हाँ. नहीं होगा ये तो मैन है भाई. डिलीट करो मेरा वीडियो. नहीं डिलीट होगा. मैं डिलीट कर दूंगी. मैं सेव कर दूंगा. मैं डिलीट कर दूंगी. मैं डिलीट में से भी ले लूंगा. ये आईफोन है. ફેમિલી અમે આ ગયે હે યહાં તો ફેમિલી આપણે આવી ગયા ખેતરમાં ને પાછળ જોઈએ કો આપણે મકાઈ વેચાતી નથી, વેચાતી નથી ને હવે ફટાફટ અડધું ખેતર તો ખાલી થઈ ગયું, જોઈ શકો છો ફટાફટ. ને આ બાજુ પણ આ એક સૈણ્યું ને પેલી બાજુ આ એક સૈણ્યું રહી ગયું, બાકી પેલી બાજુ પણ ઘા પટવા માંડ્યું હોય. ને ફેમિલી આપણે આ ખેતરમાં કેમ કે હવે આજથી આપણે થોડી માટી લઈ જ આવીએ ઘરે, ને ઘરે થોડું બગીચા જેવું બનાવવું. આપણે વાડામાં તમને બધાને ખબર જ છે. તો ગમણમાં ને પછી થોડી ગમણ ભરાઈ જાય પછી થોડું આમ કરી ને એમ કરીને થોડું બગીચા જેવું કરવાનો વિચાર હ. ને દોતેથી ની બકા હાથમાં છે. ને ફેમિલી હવે થોડો ટાઈમ એવો જવા દઈને હવે અહીં આ ખેતરમાં જે જગ્યાએ ઝાડ છે એ તે જગ્યાએ આપણે પાણીનું બાંધવાનો વિચાર છે. તો બધે બંધ્યા પછી પણ એમાં 2 ટાઈમ સવાર સાંજ પાણી ભરવાનું મેન એ છે ફેમિલી. એટલે બધાને લાગતું છે કે ભરીને મૂકીને જતા રહે, એવું નહીં ફેમિલી. પણ એમ જે આપણે કાર્ય કરીએ ને એ પૂરું કરવાનું. એટલે કે એક જે પાણીનું જે બંધ્યા પછી આપણે 2 ટાઈમ એને જોવાનું કે પાણી ચોખ્ખું ને સારું ચકલ ને કોઈ પણ આપણું અમારા ખેતરમાં કૂતરાએ ફરતા હોય તો એક અહીંયા નાનું માટલું તોડી ને કૂતરા માટે પણ પાણી ભરવાનો વિચાર છે. તો અત્યારે ફૂલ ઉનાળો ચાલે છે ને બહુ જ તરસ લાગે. ને આ બાજુ તમે જોઈએ કો આ બાજુ मकई से निकला है. आपसे डरता है वो जो નહીં ડરતું, ડરે કે ના ડરે. તો ફેમિલી આપણે થોડો આવો વિચાર હતો, તમારા બંનેનું સજેશન લઈએ. કેમ કે એમાં આપણને લાગે નાનું કાર્ય પણ 2 ટાઈમ હાજરી આપવી પડે, પાણી ભરવું પડે, ચોખ્ખું પાણી લાવવું પડે ને ચોખ્ખું રાખવું પડે. મેનેજમેન્ટ. અને આ થોડું ખેતરમાં કરવાનું, ઘરે કરવાનું ને એમ જય. તો ફેમિલી તમે સજેશન આપજો અમે કરીએ કે નહીં. ને ફેમિલી હવે ખેતરમાં અહીંયા બધું પટી જાય એટલે આપણે કપાસ ને પેલી બાજુ જે આ જે વટાઈ ગયું ને એટલામાં કપાસ વાવવાનો વિચાર હ. ને પેલી બાજુ શાકભાજી ને બધું અલગ અલગ પ્રકારનું વાવવું હો. તો ફેમિલી અને 2 દિવસથી બીમાર હતી, કાલે બાટલો ચડાયો તાણે થોડું સારું થયું.
તો ફેમિલી કે બધા વિડીયો હમણાં નહોતો આવતો. ઘણા બધા કોમેન્ટ કરીને કહેતા હતા બેન 2 દિવસથી કેમ વિડીયો આવતો નથી. તો બેન 2 દિવસથી બીમાર હતા એટલે ભાઈ વિડીયો નથી આવતો. ને હવે રેગ્યુલર વિડીયો આવશે. અને હવે થોડો બ્લોગિંગ સરખો સેટઅપ પણ કરશું ને કોમેડી વિડીયો પણ સારા આવશે. ફેમિલી અમે એકચ્યુઅલી છે ને મકાઈ લેવા ચાલ્યા છીએ, કારણ કે હે ને મકાઈમાં મોટા મોટા દાણા આવી ગયા છે એટલે મકાઈ સારી લાગે છે ને બાફેલી પણ સારી લાગે છે. એટલે અમે હવે મકાઈ લેવા જાશું. અડધી ખરી કરી તો મોટી મોટી મકાઈ વઢાઈ ગઈ છે, પણ પેલી સાઈડ થોડી વઢાણી નહીં, તો એમાંથી મકાઈ થોડા ઘણા લઈ લઈએ. ને આજુબાજુમાં પણ બધા કહે છે કે મકાઈ ભાઈ લાવતા નથી અમારા માટે, મકાઈ વાય છે તો એમને પણ થોડી થોડી આપી દઈશું આજુબાજુમાં મકાઈ. તો ફટાફટ હવે આપણે મકાઈ લઈ લઈએ. મકુ સાહેબ જો ફટાફટ મકાઈ લેવા માંડ્યા છે. તો કૂણી ના લેતા મકાઈ. તો બતાવો ફેમિલીને મકાઈ કેવડી મોટી થઈ ગઈ છે આપણી. તો ફેમિલી આ બાજુ જોઈએ કહો પારસ મકાઈ આ વેણે હ હજુ તો એને હાથમાં જુઓ, ખાલી બતાવજે હાથમાં કહું અમને થેલી ભરકર મકાઈ લઈ લીધી ને હજુ એને મકાઈમાં નજર હ. ના એ મકાઈ નથી જોઈ નહીં. મકાઈ બારીને જીવ રહેતો નથી, મોટી મોટી થાય ને એટલે અવાજ નહીં. એક બીજી રીજો હોમે આવી જો હોમે આરી આ બાજુ ડાભી એ આવ્યો હોય આવી. હા હા તો રહેવા દો. ફેમિલી ઉપાડી એકથી નહીં તો હજુ તો યાર ભાઈ એટલે इसका ભરોસા નહીં કિયા જાતા, ગમે ત્યારે વધાઈ જાય. તો આજ આપણે ઉદઘાટન કરી નાખીએ એનું, થોડા પૈસા પણ વસૂલ કરી દઈએ. મહેનત વસૂલ થાય બક્કું. મહેનત તો કરીએ જ છીએ ને આપણે, મહેનત વસૂલ નહીં થતી. ખાલી પેટ થઈ જશે. ये हमारी मकई है, इसमें मेहनत क्या आती है.